નમસ્કાર દર્શકો, ભારત અને વિશ્વના ઇતિહાસમાં 15મી ડિસેમ્બરનું પોતાનું મહત્વ છે, કારણ કે આ દિવસે એવી અનેક મહત્વપૂર્ણ ઘટના બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ 15મી ડિસેમ્બરના ઇતિહાસ વિશે. આ દિવસે 1976માં સમોઆનો સંયુક્ત રાષ્ટ્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સંયુક્ત રાષ્ટ્રમાં 147મું સભ્ય રાજ્ય બન્યું. સમોઆ વર્ષ 1962માં ન્યુઝીલેન્ડથી સ્વતંત્ર થયું. પશ્ચિમ સમોઆ તેની સ્વતંત્રતા મેળવનાર પ્રથમ પેસિફિક ટાપુ દેશ હતો. જુલાઈ 1997માં બંધારણમાં ફેરફાર કરીને દેશનું નામ પશ્ચિમી સમોઆથી સમોઆ કરવામાં આવ્યું. 1976માં સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા ત્યારથી જ પશ્ચિમ સમોઆ સંયુક્ત રાષ્ટ્રમાં ફક્ત સમોઆ તરીકે ઓળખાય છે. 2001માં આજનો દિવસ પિસાનો લીનિંગ ટાવર પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. 11 વર્ષની મહેનત અને $27 મિલિયન ખર્ચ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું હતું. આ ટાવર ઇટલીના પીસામાં સ્થિત છે. તે 5 ડિગ્રીના ખૂણા પર ધરી પર લંબ છે. પીસાના ટાવર લીનિંગ ટાવર ઓફ પીસા પણ કહેવામાં આવે છે. 2001માં આ દિવસે પીસાના લીનિંગ ટાવરને પ્રવાસી માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું. આ મિનાર વિશે એવું માનવામાં આવે છે કે ધરીથી 5 ડિગ્રીના ખૂણા પર નમ્યા પછી પણ આ મિનાર સંપૂર્ણ રીતે અકબંધ છે. તે ઘણા શક્તિશાળી ધરતીકંપનો સામનો કરી શક્યો, પરંતુ ક્યારેય તેને નુકસાન થયું નથી. એવું કહેવામાં આવે છે કે આ ટાવરનું નિર્માણ 1173માં શરૂ કરાયું હતું અને 200 વર્ષ સુધી તેના પર કામ ચાલી રહ્યું હતું. આ દિવસે 1832માં એફિલ ટાવર બનાવનાર ફ્રેન્ચ એન્જિનિયર એલેક્ઝાન્ડર ગુસ્તાક એલ્ફિનનો જન્મ થયો હતો. તેઓ પેરિસના એલ્ફિન ટાવરની ડિઝાઇન અને બાંધકામ માટે જાણીતા છે. એલ્ફિન ટાવરે 1889માં પેરિસમાં યોજાયેલા વિશ્વના મેળાનું પ્રતીક છે. તેને બનાવવા માટે 26 મહિનાનો સમય લાગ્યો હતો. શરૂઆતમાં એલ્ફિન ટાવર માત્ર 20 વર્ષ માટે બનાવવામાં આવ્યો હતો, એટલે કે તેને 1909માં તોડી પાડવાનું હતું. પરંતુ તેની લોકપ્રિયતા વધતી જોઈને તેને તોડી પાડવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો. તેને બનાવવા માટે 7300 ટન લોખંડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. તેથી જ તેને આયર્ન લેડી પણ કહેવામાં આવે છે. જ્યારે એલ્ફિન ટાવર પૂરું થયું ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત હતી. તે જ સમયે તેના સર્જક ગુસ્તાવ એલ્ફિન ધાતુ બાંધકામમાં, ખાસ કરીને પુલ નિર્માણના નિપુણ હતા. તેમણે ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નિર્માણમાં પણ યોગદાન આપ્યું હતું. 1950માં આ દિવસે ભારતના લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું હતું. સરદાર પટેલે દેશની આઝાદીમાં જે ફાળો આપ્યો છે તેના કરતાં સ્વતંત્ર ભારતને એકીકૃત કરવામાં વધુ ફાળો આપ્યો છે. 15 ઓગસ્ટ 1947માં રોજ દેશ આઝાદ થયો ત્યારે દેશમાં 562 નાના મોટા રજવાડા હતા. આમાંના ઘણા રજવાડાઓએ સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરી લીધો, પરંતુ સરદાર પટેલે તે બધાને દેશમાં ભેળવી દીધા હતા. 15 ડિસેમ્બર 1950ના રોજ સવારે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે બેભાન થઈ ગયા. 4 કલાક પછી તેમને ભાન આવ્યું. તેમને પાણી માંગ્યું. મણિબેને ગંગાજળમાં મધ મિક્સ કરીને તેમને ચમચી વડે પીવડાવ્યું. જે બાદ સરદાર પટેલે રાત્રે 9:37 અંતિમ શ્વાસ લીધા હતા. 15 ડિસેમ્બર 2003 ગોગેરિયન કેલેન્ડર મુજબ આ દિવસનો 349મો દિવસ છે. વર્ષ પૂરું થવામાં હવે માત્ર 16 દિવસ બાકી છે. આજે શુક્રવાર છે.